ચકલાને મારો શીર્ષક જ કંઈ બતાવે છે કે અહીં એક રાજા, એને એક સુંદર બગીચો છે. બગીચામાં સુંદર મજાના વૃક્ષો છે અને આ વૃક્ષોના આકર્ષણથી કેટલાય ચકલીઓ, પક્ષીઓ, વિવિધ પ્રકારના પક્ષીઓ ત્યાં આગળ પોતાનો માળો બનાવેલો છે. જ્યારે રાજા સૂવે છે ત્યારે એ જે ચકલીઓની ચીંચી છે, એ જે અવાજ છે, પંખીઓનો અવાજ છે, એને ડિસ્ટર્બ કરે છે અને એ ડિસ્ટર્બના કારણે એ એવો આદેશ આપે છે, એવા પ્રયત્નો પણ કરે છે કે જેથી ચકલીઓ ચીંચી ના કરે, પણ સરવાળે આદેશ આપે છે કે જ્યાં દેખાય ત્યાંથી કોઈ પણ રીતે આ ચકલીઓને હટાવો. અને પરિણામે ધીમે ધીમે એક પછી એક પ્રયત્નો બાદ છેલ્લે એમ નક્કી કરવામાં આવે છે કે જે ચકલી મારીને લાવશે એને અમુક રૂપિયા આપવામાં આવશે. અને આ રીતે આખા સમગ્ર પોતાના રાજ્યમાંથી ચકલીનો ઢંઢેરો પીટવાના કારણે બધી જ જગ્યાએથી ચકલીઓનો નાશ થાય છે અને હવે એને સુખ શાંતિથી ઊંઘ આવે છે. થોડા જ દિવસોમાં ચકલી વગર જે સાઈડ ઇફેક્ટ હતી એ હવે બહાર આવવા માંડે છે કે જે ચકલીઓ માત્ર ચીંચી નથી કરતી, પણ જમીનમાં જે નાના નુકસાનકારક કીટાણુઓ હોય એને ખાઈ જવાનું કામ પણ કરતી હતી. અને એ હવે ચકલીઓ ન રહેવાના કારણે ઠેર ઠેર રોગના ઉપદ્રવ થવા માંડ્યા અને પાકને પણ નુકસાન થવા માંડ્યું. જે સુંદર બગીચાને જે એને ગમતો હતો એ બગીચામાં પણ ઠેર ઠેર રોગ થવાના કારણે ઘણું બધું નુકસાન થયું. ઘણા બધા રસ્તા કર્યા, પણ સરવાળે એક વ્યક્તિએ, એક ઘરડા અંકલે એને આવીને કીધું કે આનો ઉપાય માત્ર ચકલી છે. કારણ કે ચકલી જે તમને ગમતી નહોતી એ જ તમારા નાના નાના જીવડાઓને આ બધાને ખાઈ જતી હતી અને એના કારણે તમારો પાક સુરક્ષિત હતો, તમારો ગાર્ડન સુરક્ષિત હતું. અને પછી આ ચકલીનું ઇમ્પોર્ટન્સ સમજાય છે અને આગળ એ એની રીતે નવા સ્ટેપ લેવા માંડે છે. પણ વાત એમ જ હતી કે નુકસાન તો થઈ ગયું, ઘણી મોટા પ્રમાણમાં ચકલીઓનો નાશ થયો. આ વાર્તામાં આપણે સમજવા જેવું એવું છે કે આપણે પણ જીવનના ઘણી બધી બાબતોમાં ટકટક થતી હોય એવું કેટલી જગ્યાએ બનતું હોય છે કે આપણને અમુક વ્યક્તિઓ ના ગમતા હોય, એનો સ્વભાવ ના ગમતો હોય, એની કામ કરવાની પદ્ધતિ ના ગમતી હોય. અને આવું આપણા ઘરમાં બી થતું હોય, કામ કરવાના સ્થળે પણ થતું હોય. હા, આપણે એ ટકટકના બાદમાં કરવાવાળા વ્યક્તિઓ દ્વારા જે થઈ જતા હોય કામ થઈ જતા હોય એની નોંધણી આપણે ના રાખી હોય, પણ એની જે રોજની પૂછપરછ છે, રોજની ચિંતા છે, એ બધી વસ્તુ આપણને ટકટક લાગે છે. અને ક્યારેક આપણે પણ જેમાં ચકલાના નાશનો ઓર્ડર આપીએ છીએ એમ આપણે આપણા જીવનમાંથી સ્વેચ્છાએ આવા વ્યક્તિઓને વીણીને સાઈડ કરવા જતા હોઈએ છીએ. પણ પરિણામ એવું આવે છે કે જેમ જે ચકલા એક નુકસાનકારક જીવાણુઓને વીણી લેતા હતા, એમ આવા ટકટક કરતા, પૂછપરછ કરતા અને આપણને જાગૃત રાખતા, આપણને ડિસ્ટર્બ કરતા લાગતા વ્યક્તિઓ આપણને જાગૃત રાખે છે. આપણને કોઈ મોટા નુકસાન પ્રત્યે થતાં પહેલાં આપણને જગાડી દે છે. આપણને વેલ મેન્ટેન રહેવાની આદત પાડે છે. ઠેર ઠેર તમારી ભૂલો શોધતા એ વ્યક્તિઓ તમને ભૂલ ન કરવા માટેની પ્રેરણા આપે છે. તો આ વાર્તાનું મૂળ ભાવ એ છે. અશ્વિન શાહ, જય શ્રી કૃષ્ણ.